આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પવિત્ર અવસર પર સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા પ્રેમનગર ખાતે ત્રિરશ્મિ મહાબુદ્ધ વિહાર આશ્રમમાં એક ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પવિત્ર અવસર પર સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા પ્રેમનગર ખાતે ત્રિરશ્મિ મહાબુદ્ધ વિહાર આશ્રમમાં એક ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરાયું હતું। કાર્યક્રમની શરૂઆતમાં બુદ્ધ ભગવાનની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટ્ય કરીને પ્રાર્થના કરી શુભારંભ કરવામાં આવ્યો। આ પ્રસંગે વિહાર આશ્રમને રંગબેરંગી ફૂલો અને લાઇટિંગોથી શણગારવામાં આવ્યું, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું। મુખ્ય વક્તાઓએ મહિલા દિવસના મહત્વ પર પ્રકાશ પાડતા કહ્યું કે સમાજના દરેક ક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન અમૂલ્ય છે। તેમણે બૌદ્ધ ધર્મમાં મહિલાઓના સ્થાન અને ભગવાન બુદ્ધના ઉપદેશોમાં લિંગ સમાનતાના સિદ્ધાંતોની વિસ્તૃત ચર્ચા કરી। વક્તાઓએ ઉપસ્થિત મહિલાઓને પ્રેરણા આપતા કહ્યું કે તેઓ આત્મનિર્ભર બને અને સમાજના વિકાસમાં પોતાનો સક્રિય ફાળો આપે। આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। સુરત સુનાવણા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી મેમ્બર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિનના પાવન પર્વ પર ધ બુદ્ધિસ્ટ સોસાયટી ઓફ ઇન્ડિયા, ફાઉન્ડર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને સમસ્ત આંબેડકરી દલિત બૌદ્ધ સમાજ મહિલા ફ્રન્ટ સુરત દ્વારા આ આંતરરાષ્ટ્રીય મહિલા દિનનું સંમેલન અહીંયા રાખવામાં આવેલું હતું। સંમેલનના ઉદ્ઘાટક શ્રીમતી સંગીતાબેન પાટીલ, એમએલએ લિંબાયત ને નાદુરુસ્ત તબિયતના લીધે એ આવી શક્યા નથી। તેમજ શહેર ભાજપ પ્રમુખ આદરણીય પરેશભાઈ પટેલ અને આદરણીય મનોભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી ઉધના અને અન્ય રોકાણના લીધે અત્યાર સુધી આવી શક્યા નથી, પરંતુ ટૂંક સમયમાં અહીંયા આવવાના જ છે। ઘણા બધા આગેવાનો આવવાના હતા, પણ પરિસ્થિતિના લીધે આ કાર્યક્રમ અમે ચાલુ કરવું પડ્યું। અને જે વિષય હતો મહત્વનો કે મહિલાઓની આજકાલના પરમ ટુડે ટુમારો, ભૂત ભવિષ્ય અને વર્તમાન પર ચર્ચા થવાની હતી અને ચર્ચા થઈ રહી છે। આજે મહિલાઓની જે દયનીય સ્થિતિ છે તે ખૂબ જ છે। મહિલાઓને 12 કલાક ફેક્ટરીમાં કામ કરવું પડે છે, પરંતુ જે વેતન એમને મળવું જોઈએ, જેમ ડોક્ટર આંબેડકરજીએ મહિલાઓને પ્રસૂતિ વેતનથી લઈને તમામ પ્રકારની વેતનની સુવિધા કરેલી, આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિનના પાવન પર્વ પર માનનીય અમારા વિસ્તારના લોકલાડીલા સાંસદ શ્રી અને જલશક્તિ મંત્રી આદરણીય CR પાટીલ સાહેબને મહિલાઓ એક પ્રતિનિધિ મળવાનું છે અને મહિલાઓની જે વિવિધ સમસ્યાઓ છે, જેમ અત્યારે બેને કીધું કે અનામતના લાભો મળતા નથી, SC ST OBC સમાજની જે પરપ્રાંતીય મહિલા છે, ખાસ કરીને મહારાષ્ટ્રની, તેમના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત છે, એટલા માટે કે એમને અનામતનો લાભ મળતો નથી કે એમને જાતિ પ્રમાણપત્ર નથી। અને માટે CR પાટીલ સાહેબ ને માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ અમને વચ્ચે એક મિટિંગ રાખેલી હતી અને એમને આશ્વાસન આપ્યું છે કે ટૂંક સમયમાં ભારતીય જનતા પક્ષ દ્વારા આ તમામ હકના અધિકારો SC ST OBC ના વિદ્યાર્થીઓને આપવામાં આવશે। અને જે બાબતે અમે ટૂંક સમયમાં ગાંધીનગર પર જવાના છે। આજે મહિલા દિનના પાવન પર્વ એટલે જ કહું છું કે મહિલાઓએ પણ પોતે મજબૂત થવા જોઈએ। મહિલાઓ પણ જે અત્યારે અનેક સમસ્યાઓથી જૂજી રહી છે, ખાસ કરીને મહિલાઓના જે પારિવારિક પ્રોબ્લેમ છે, એમાં ખાસ કરીને ઝુંપડપટ્ટી અને સ્લમ વિસ્તારની મહિલાઓના છોકરાઓના પરિવાર એ દારૂના લત અને ડ્રગના લતના લીધે આજે આ પરિવારો બરબાદ થઈ રહ્યા છે। મારી મહિલાઓને વિનંતી છે કે જે પણ કોઈ છોકરો કે પતિ દારૂ પીને તમારા ઘરમાં આવશે, એને રાત્રે ઘરમાં આવવા દેતા નહીં। કઈ તકલીફ પડે તો મારા સંપર્ક કરજો, હું પોલીસનો સંપર્ક કરીશ અને આ લોકોને સારી માર્ગ પર, ભગવાન બુદ્ધના માર્ગ પર, પંચશીલના માર્ગ પર લાવવા માટે આપણે સૌ મહિલાઓએ આ બુદ્ધિસ્ટ સોસાયટી ઓફ ઇન્ડિયાના માધ્યમથી આપણે કામ કરીએ। આજે ભારતીય બૌદ્ધ મહાસભા જે ડોક્ટર આંબેડકરજીનું સંગઠન છે, એના ફાઉન્ડર છે। આ મહિલાઓનું સંગઠનને મજબૂત કરવાની હું સૌ મહિલાઓને અપીલ કરું છું અને ફરીથી આંતરરાષ્ટ્રીય મહિલા દિનની તમામ મહિલાઓને હાર્દિક શુભકામનાઓ। જય હિન્દ, જય ભીમ, જય ભારત, જય जय गरवी गुजरात। मैं रंजना बेन टोडरे, भारतीय बौद्ध महासभा की अध्यक्ष, सूरत शहर। आज राष्ट्रीय महिला सम्मेलन का मैं हिस्सा हूँ और जो अपने महिलाओं को अपन जो आरक्षण नहीं है और महिलाओं को जो आरक्षण नहीं मिला जाता है, जो अपन सुरेश सोनवने साहेब इनके तरफ से अपन आरक्षण लिए जाएंगे और ये चर्चा मैं कर रही हूँ। और अपने को कोई सुविधा नहीं है महिलाओं को, ये मेरे तरफ से शुभकामना है और मेरी इच्छा है कि सुरेश सोनवने साहेब ये महिलाओं के तरफ ध्यान दे और महिलाओं को आरक्षण दे
और जो लाड़की बहन योजना है यहाँ पे भी चालू होनी चाहिए। जो यहाँ की महिलाओं आज सूरत से महाराष्ट्र में जाती है, यहाँ क्यों नहीं है? ये हमको महिला के लिए हमें ये चाहिए लाड़की बहन योजना। आज यहाँ की महिलाओं महाराष्ट्र में जाती है तो हमारे सूरत शहर में क्यों नहीं है? ये हमारी रिक्वेस्ट है। हम भी ये मांगना चाहते हैं कि लाड़की बहन योजना हमको भी चाहिए और महिलाओं के लिए भी कुछ ना कुछ करना चाहिए। ये सम्मेलन में मैं कहना चाहती हूँ रंजना बेन ढोडरे, और मेरी यह विनती है कि महिलाओं के लिए सुरक्षा होनी चाहिए, महिलाओं को अपना हक मिलना चाहिए और आगे रहना चाहिए महिलाओं को, और सुजाता बहन को आगे करना चाहिए, सुरेश सोनवने साहब को आगे करना चाहिए। यही मेरे आपसे विनती है, शुभकामना है। जय भीम, जय भारत। मैं सुजाता सुरेश सोनवने। आज प्रोग्राम में कौन सी जगह पर क्या प्रोग्राम? श्री रश्मि महाबुद्ध विहार पांडेसरा, प्रेमनगर पांडेसरा। यहाँ आज भारतीय बौद्ध महासभा महिला शाखा द्वारा तथा समस्त दलित आंबेडकरी महिला संगठनों द्वारा आज महिला दिन का महिला सम्मेलन का आयोजन किया गया है। तो आज मैं सर्वप्रथम सभी महिला माता बहनों को मैं बहुत बहुत हार्दिक मंगल कामनाएं देती हूँ। महिला सम्मेलन का उद्देश्य है कि महिला सशक्त कैसे हो, सशक्तिकरण महिलाओं का, इस विषय पर हमने आज चर्चा विचारणा की है। और महिलाओं की जो आज की स्थिति है, कल, आज और कल, ये तीनों स्थितियों पर चर्चा विचारणा करके महिलाओं के लिए आगे क्या किया जाना चाहिए और महिलाओं का जो समानता का अधिकार है, तो वो समानता का अधिकार दिलाने के लिए महिलाओं के लिए जो हमारे भाइयों ने और डॉक्टर बाबा साहब आम्बेडकर जी ने संविधान में जो भी हमारे लिए जो भी प्रावधान दिया है, उसका हम सभी समाज के नागरिकों ने अमल करना चाहिए और हमारी माता बहनों को साथ में लेकर आगे जाना चाहिए। तभी हमारे समाज का और हमारे देश की उन्नति होगी, क्योंकि डॉक्टर बाबा साहब आम्बेडकर जी ने कहा है, जिस समाज की महिलाओं का उद्धार महिलाओं की उन्नति है, उस समाज के महिलाओं की शिक्षा और आत्मनिर्भरता पर निर्मित है, आत्मनिर्भरता पर प्रेरित है। तो इसलिए मैं सभी माता बहनों को यही विनती करूंगी कि आप अपने आत्म सम्मान को बढ़ाइए और आगे जाने का प्रयास कीजिए। धन्यवाद। मारू नाम सुलोचना मोतीराम सोनवने। मैं हूँ પોલીસ ખાતામાં એએસઆઈ તરીકે ફરજ બજાવતી હતી। અત્યારે હાલ 6 વર્ષથી રિટાયર છું ને આજના દિવસે મને અહીંયા 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહાસંમેલન નિમિત્તે મને અહીંયા આમંત્રિત કરેલ તરીકે મહેમાન તરીકે આમંત્રણ કરેલું હતું, તેમાં હું આવેલ છું અને હું આ મહિલા આંતરરાષ્ટ્રીય દિવસે મહિલાઓને એક સંદેશ આપવા માંગુ છું કે તમામ મહિલાઓએ ખરેખર પોતાના રીતે પોતે સક્ષમ અને સમાજમાં કઈ રીતે જીવવાનું એ પોતે નક્કી કરવાનું છે। અને તમે પણ આ મહિલા દિવસના દિવસે એક જ સંદેશ પાઠવું છું તમને, તમે પોતે એક સક્ષમ તરીકે જીવો, આ દુનિયાને બતાવી દો તમે પણ કંઈક છો અને તમે પણ બધું કરી શકો। એ બસ એટલો સંદેશ મારે આપવાનો છે। શિક્ષા માટે હું જે રીતે શિક્ષણ કરીને આ પોલીસ ખાતામાં ફરજ બજાવી અને એક અધિકારી તરીકે રિટાયર થઈ, તે રીતે તમે પોતે પણ અને પોતાના બાળકોને પણ એ રીતે શિક્ષા આપીને આગળ જવાની, આગળ કંઈક પણ બને। ખાસ સ્ત્રીઓને બનાવવાનું છે મહિલાઓએ અને પોતે પણ બનવાનું છે, એટલો મારો એ લોકોને સંદેશ છે। અને એ સંદેશ મહિલાઓ મારો સંદેશ ખૂબ સારી રીતે ગ્રહણ કરશે। તથાગત ગૌતમ બુદ્ધ, બાબા સાહેબ આંબેડકરના જીવન જે રીતે હતું
તે રીતે એ પણ જીવશે એવી મારી શુભકામના છે દરેક બહેનોને। અને બસ મારું એટલું જ કહેવું છે। मेरा नाम भिक्खुनी संघमित्रा है। मैं यहाँ बिहार में रहती हूँ 4 साल से। आज महिलाओं का दिन है, तो अंतर्राष्ट्रीय महिला दिन पे सभी को महिलाओं को हार्दिक शुभकामनाएं व्यक्त करती हूँ। और भगवान बुद्ध का दिया हुआ संदेश 2 शब्दों में बोलना चाहती हूँ। सब पापस्य करणं कुशलस्य उपसंपदा सच्चेत पर्यदपनं एतं बुद्धानुशासनम्। भगवान बुद्ध के कुशल कर्मों को करते रहना चाहिए, अकुशल कर्मों को नहीं करना चाहिए और अपना पुण्य संचित करते रहना चाहिए। सभी को खूब खूब हार्दिक शुभकामनाएं। मंगल हो सुखी दीर्घायुष्य प्राप्त भवतु। सब मंगलम रक्षन्तु सब देवता सब बुद्धानु धम्मानु संघानु सदा मंगल सुखी दीर्घायुष्य।